Good morning. Praise the Lord. Blessing for Nation Ministry. હું આપનો ભાઈ સામ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અપવિત્ર વચન પર મનન કરીશું. નીતિ વચનનું પુસ્તક, તેનો 3 અધ્યાય, તેની 5મી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે કે તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. વલાઓ, આ બાબત એટલા માટે લખવામાં આવી છે કારણ કે ઘણા બધા મનુષ્યો ઈશ્વર પર આધાર રાખવાને બદલે તેઓ પોતાની સમજ ઉપર આધાર રાખે છે. અને જે મનુષ્ય ફક્ત પોતાની સમજ પર આધાર રાખીને જીવનના નિર્ણયો લે છે અને પોતે પોતાની રીતે કામ કરે છે, ત્યારે એ માણસ આગળ જતા ચોક્કસપણે ઠોકર ખાય છે. વલાઓ, મારે અને તમારે જીવનની પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કે પછી પડકારોમાં, જે સંજોગોમાં આપણે પસાર થતા હોય, ત્યારે એ તોફાનોમાં મારે ને તમારે ઈશ્વર પર આધાર રાખવાનો છે અને ખરા હૃદયથી તેમના પર ભરોસો રાખવાનો છે કે એ પ્રભુ આપણને એ પરિસ્થિતિઓમાંથી અદ્ભુત રીતે છોડાવશે. બાઇબલમાં તમે જુઓ તો ઇઝરાયેલ પુત્રો જ્યારે મિસ્રની ગુલામીમાંથી નીકળ્યા અને આગળ જતા જે લાલ સમુદ્ર તેમની આગળ હતો અને પાછળ ફિરૌનનું સૈન્ય તેમની પાછળ હતું કે જે તેઓને ઘાત કરવા માટે આવી રહ્યું હતું, જે તેઓને ફરીથી બંદીવાસમાં લઈ જવા માટે આવી રહ્યું હતું, ત્યારે એ પરિસ્થિતિઓની મધ્યે ઇઝરાયેલ પુત્રો માટે એ વિષય નહોતો કે તેઓ કેવી રીતે બચશે, પરંતુ એમના માટે એ વિષય હતો કે પ્રભુ અમારા માટે શું કાર્ય કરશે કે અમે આ પરિસ્થિતિમાંથી બચી જઈએ. અને તેઓ કચકચ કરવા લાગ્યા અને તેમને એવું લાગ્યું કે આના કરતા અમે મિસરમાં હોત તો વધારે સારું હોત. અને તેઓ મૂસાની સામે કચકચ કરવા લાગ્યા. પરંતુ સર્વશક્તિમાન ઈશ્વરે બહુ જ અદ્ભુત રીતે ત્યાં કાર્ય કર્યું અને લાલ સમુદ્રના 2 ભાગ કર્યા અને તેઓને કોરી ભૂમિ પર થઈને ચલાવ્યા. અને આ બાબત કદાચ તેમના મનમાં પણ નહીં આવી હોય કે પ્રભુ આવી રીતે પણ કાર્ય કરીને અમારા માટે રસ્તો કરી શકે છે. બીજું, તમે યહોશુઆના સમયની અંદર તમે જુઓ કે જ્યારે તેઓએ કનાનની અંદર જવાનું હોય છે, ત્યારે પરમેશ્વરે યર્દન નદીના 2 ભાગ કરી નાખ્યા. અને ઘટનાની અંદર પરમેશ્વરે યરીખોનો કોટ એવો અદ્ભુત રીતે તોડી નાખ્યો કે જ્યાં 7 દિવસ સુધી પ્રભુ તેમને એવું જ કહે છે કે તમે આ કોટની ચારેય બાજુ ચક્કર લગાવો, તમારે કશું બોલવાનું નથી, તમારે ફક્ત ચક્કર લગાવવાના છે. અને 7મા દિવસે તમારે ચક્કર લગાવવાના છે અને જોરથી તમારે એ રણસિંગડું વગાડવાનું છે અને હોકારો કરવાનો છે. ત્યારે બધી પેટર્ન જો જોવા જઈએ તો આપણને એવું લાગે કે આ શું પરમેશ્વર કહી રહ્યા છે, કેવી રીતે થશે એ બાબતો કે જેમાં કશું બોલવાનું નથી અથવા તો બસ ચક્કર જ લગાવવાના છે. પરંતુ પરમેશ્વર પોતાની પેટર્ન પ્રમાણે કામ કરવાના છે. સર્વશક્તિમાન ઈશ્વર ત્યાં એના લોકોને એવું સમજાવવા માંગે છે કે તમે તમારી અક્કલ ઉપર આધાર ના રાખશો કે હું કેવી રીતે યરીખોનો કોટને ધ્વસ્ત કરીશ, પરંતુ પરમેશ્વરની ઈચ્છા એવી છે કે આપણે ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખીએ અને પોતાની અક્કલ પર આધાર ન રાખીએ. અને ત્યાં પણ તમે જુઓ
કે પ્રભુએ કેટલો અદ્ભુત રીતે કાર્ય કર્યું કે યરીખોનો કોટ તૂટી ગયો અને પરમેશ્વરના લોકો ત્યાંની પરિસ્થિતિઓ પર વિજય પ્રાપ્ત કરી શક્યા. વાલાઓ, જીવનની અંદર જે પણ પરીક્ષા હોય, જીવનમાં જે પણ પડકાર હોય, આપણા જીવનની અંદર જે પણ બાબતો ચાલી રહી હોય, ત્યાં એ સવાલ ન ઉઠાવીએ કે પ્રભુ તમે કેવી રીતે કાર્ય કરશો, અથવા તો હું શું કરું કે મારા જ્ઞાન અને બુદ્ધિથી હું આ પરિસ્થિતિમાંથી પાર આવું. ના, મારે અને તમારે તો પ્રભુ પર ભરોસો રાખવાનો છે અને પોતાની સમજ પર આધાર નથી લેવાનો. ત્યારે આપણે પ્રભુના મહાન કાર્યને જોઈશું કે જે કદી આપણે કલ્પ્યું નથી, વિચાર્યું નથી, આપણી સમજમાં આવ્યું નથી. એવું મહાન કામ પ્રભુ આપણા સંબંધમાં કરશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, પ્રભુ, અમે દરેક પરિસ્થિતિમાં તમારા પર ભરોસો રાખી શકીએ તેના માટે તમે અમને કૃપા આપો. અમારા જીવનમાં જે કંઈ પણ એવી બાબતો પરમેશ્વર કે જેની અંદર પ્રભુ અમે વિશ્વાસમાં કમતી માલુમ પડતા હોય, પ્રભુ પોતાની બુદ્ધિ પર આધાર રાખતા હોય, તો એ પાપથી દૂર રહેવાને માટે અમને કૃપા આપો. અમે હંમેશા તમારા પર ભરોસો રાખીને ચાલીએ તેવી કૃપા આપો. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. May God bless you. Have a blessed day. Shalom.